સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 3 જો સાइन ए બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. બરાબર, તો આ રીતનું આપેલું છે ને આપણે શોધવાનું cos a અને tan a. તો શું કરશું, આપણે કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. બરાબર, તો આ સ્વાધ્યાયના બધા દાખલા છે ને તો કાટકોણ ત્રિકોણથી દોરવાનું. તો એ ખૂણો આપ્યો છે તો એ અહીંયા લઈ લઈએ. બરાબર, એ કાટખૂણો ના લઈ શકાય કે એનો સાइन a આપેલો છે. સાइन a એટલે શું થશે, એની સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર, તો સાइन માટે મેં તમને પહેલાં બતાવ્યું હતું, તમે ચોપડીમાં આગળ આપેલું જ છે. સાइन ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ, સાબા ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ આવશે, આ રહી, એના ભાગ્યા કર્ણ. સાइन a બરાબર 3/4. તો આ બાજુ હશે 3 અને આ હશે કર્ણ 4. હવે આ છે ને કેવું છે, સાइन a છે એટલે ગુણોત્તરમાં હોઈ શકે. એટલે કદાચ ગાઈડમાં દાખલામાં કેવું આપ્યું હોય, 3 કે લીધું હોય અને 4 કે લીધું હોય, અને આ જે બાજુ આપણે શોધીશું ને પાયથાગોરસના પ્રમેયથી, તો એ પણ કેમાં આવશે, પણ એવું કંઈ જરૂરી નથી. બરાબર છે, આ રીત બરાબર છે. બરાબર, તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે આ એ બી બાજુ શોધીશું, કારણ કે આપણે અહીંયા cos a tan a બધું શોધવાનું છે, એટલે આની જરૂર પડશે. બરાબર, તો એ લખીએ પાયથાગોરસના પ્રમેય પરથી. બરાબર, તો કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો થાય કર્ણના વર્ગ. બરાબર, તો એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર થાય એસીનો વર્ગ. બરાબર, એ બી આપણે શોધવાનો છે. બીસી આપેલો છે 3, તો 3નો વર્ગ, અને એસી 4, તો 4નો. બરાબર, એ બીનો વર્ગ 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. 9 સામે જશે, માઇનસ થઈ જશે. એ બીનો વર્ગ બરાબર 16 - 9. એ બીનો વર્ગ બરાબર 16 - 9 થશે 7. હા, એ બીનો વર્ગ 7 છે, તો વર્ગમૂળ લઈએ તો બંને બાજુ, તો એ બી બરાબર વર્ગમૂળમાં 7. તો એ બી આવી ગયું હવે વર્ગમૂળમાં 7. બરાબર, ત્રણેય બાજુ મળી ગઈ. હવે શોધવાનું છે cos a. cos a એટલે કે એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ એ બી અને કર્ણ. બરાબર, તો cos a બરાબર પાસેની બાજુ તો એ બી અને કર્ણ એ બીની કિંમત મૂકી દઈએ, વર્ગમૂળમાં 7 અને એસી 4. બરાબર, તો આવી ગયો જવાબ. બરાબર, પહેલો જવાબ. બીજું પૂછ્યું છે tan a. તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો એની સામેની બાજુ બીસી, પાસેની બાજુ એ બી. tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો બીસી ભાગ્યા એ બી. તો બીસી છે 3, એ બી છે વર્ગમૂળમાં 7. બરાબર, તો અહીંયા કીધું હતું tan a ની ગણતરી કરો, તો tan a નો જવાબ આવી ગયો 3 ભાગ્યા વર્ગમૂળમાં 7. એના પછી લઈએ દાખલા નંબર 4. બરાબર, આ જ રીતનો છે, બહુ સહેલો દાખલો છે. 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. બરાબર, તો 15 cot a બરાબર 8, તો આપણે cot a ને શોધી લઈએ. બરાબર, તો cot a બરાબર શું થશે, તો 15 ગુણાકારમાં સામે જશે ભાગાકારમાં, તો 8 ભાગ્યા 15. બરાબર, હવે શું કરશું, કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. બરાબર, આમાં એ કાટખૂણો ના લેવાય. બરાબર છે, એના સિવાયનો બીજો કોઈ પણ ખૂણો. કાટખૂણો લઈએ બી, એ બી સી. બરાબર, કાટકોણ ત્રિકોણ. કોટ એ શું થશે, કોટ બરાબર પાબા ભાગ્યા સાબા, એટલે ટેનનું વ્યસ્ત. તો પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો એની પાસેની બાજુ કઈ આવશે, એ બી, સામેની બાજુ આવશે બીસી. બરાબર, તો પાછળની બાજુ 8, એટલે એ બી 8, અને સામેની બાજુ 15. બરાબર, તો આના પરથી આપણે શું કરવાનું છે, કર્ણ શોધવાનું છે. બરાબર, તો પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણ શોધીએ. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય પરથી, તો કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તો એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. બરાબર, તો એ બી 8નો વર્ગ, બીસી 15નો વર્ગ બરાબર એસીનો વર્ગ. 8નો વર્ગ 64, 15નો વર્ગ
225 બરાબર એસીનો વર્ગ. 64 વત્તા 225 તો આવશે 289 બરાબર એસી. 289 શું છે? 17નો વર્ગ છે, બરાબર છે. તો 17નો વર્ગ બરાબર એસીનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 17 બરાબર એસી, એટલે કે એસી બરાબર 17. તો કર્ણ મળી ગયો 17. બરાબર. હવે તો એકદમ સહેલું થઈ ગયું, સીધી કિંમત જ મૂકવાની એટલે જવાબ આવી જાય. તો સાઈન એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર છે. જો આ રીતે આગળ આપેલું જ છે. અને બીજું શું શોધવાનું છે? સેક એ. તો સેક એ શું થશે? કોસનું ઊંધું. કોસ શું છે? પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો સેક થશે કર્ણ ભાગ્યા પાછળની બાજુ. બરાબર. આ રીતે શોધી લે. સાઈન એ સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ કઈ આવશે? એની, બીસી અને કર્ણ એસી. બરાબર. કિંમત મૂકી દે. બીસી 15 અને એસી 17. તો આપણને સાઈન એની કિંમત મળી ગઈ, એક જવાબ મળી ગયો. હવે બીજું પૂછેલું છે સેક એ. બરાબર. સેક એ બરાબર થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ એસી અને એની પાસેની બાજુ એ બી. એસી 17 અને એ બી 8. 17 ભાગ્યા 8. અહીંયા બંને કિંમત મળી ગઈ સેકન્ડની 17 ભાગ્યા 8. એના પછી લઈએ દાખલા નંબર 5. બરાબર. આ જ રીતે છે, એકદમ સહેલો દાખલો છે. બરાબર. રીતમાં કોઈ ફરક નથી, પણ અહીંયા સેક થીટા આપેલો છે. તો થીટા એ કોઈ પણ એક ખૂણો છે, બરાબર, કાટકોણ ત્રિકોણનો. તો સેક થીટા બરાબર 13 ભાગ્યા 12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તેના માટે શું કરીશું? આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ, બરાબર છે. એમાં આ એક ખૂણો આપ્યો છે થીટા, બરાબર. હવે આપણે ત્રિકોણના નામ પણ આપી દઈએ, સારું રહેશે. તો નામ આપી દઈએ ABC. બરાબર. બી કાટખૂણો છે, પણ અહીંયા સી નથી લેવાનો, ખૂણો થીટા લેવાનો, બરાબર છે. એના માટે તો સેક થીટા આપ્યો છે 13 ભાગ્યા 12. સેક શું છે? કર્ણ, કોસનું ઊંધું, એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો ઉપરનો કર્ણ થશે એટલે 13 અને પાસેની બાજુ થશે થીટાની બીસી 12. બરાબર. એટલે હવે આપણે શું શોધીશું? આ શોધીશું એ બી. અને બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો, તો કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. એમાંથી સેક અહીંયા આપેલું છે એટલે એના સિવાયના 5 શોધવાના છે, બરાબર. એના માટે પહેલાં એક બાજુ શોધી લઈએ આપણે. તો પાયથાગોરસના પ્રમેય પરથી તો કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તો બીસીનો વર્ગ વત્તા એબીનો વર્ગ બરાબર થશે કર્ણ એસીનો વર્ગ. બરાબર. તો બીસી 12નો વર્ગ વત્તા એબી શોધવાનું છે અને એસી 13, તો 13નો વર્ગ. સાદરૂપ આપતા જઈએ. 12નો વર્ગ 144 વત્તા એબીનો વર્ગ, 13નો વર્ગ થશે 179. 144 સામે જશે, માઇનસ થઈ જશે. એબીનો વર્ગ બરાબર 169 માઇનસ 144. 169 માઇનસ 144 થશે 25. એબીનો વર્ગ બરાબર 25. 25 શું છે? 5નો વર્ગ છે. તો એબી બરાબર થશે 5. તો અહીંયા એબીની કિંમત મૂકી દઈએ 5. હવે બધા ગુણોત્તરો શોધવાના છે, તો એક એક કરીને શોધવા લાગીએ, બરાબર છે. તો પહેલા સાઈન, તો સાઈન થીટા. સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એબી ભાગ્યા એસી. એબી 5 અને એસી 13, તો 5 ભાગ્યા 13 આવી ગયું. હવે બીજું કોસ. કોસ થીટા બરાબર, તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો બીસી ભાગ્યા એસી. બીસી ભાગ્યા એસી. બીસી આપ્યું છે 12, એસી 13. પછી છે ટેન થીટા. ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. થીટાની સામેની બાજુ એબી, પાછળની બીસી, તો એબી ભાગ્યા બીસી. એબી આપ્યું છે 5 અને બીસી 12, 5 ભાગ્યા 12. એના પછી કોટ. કોટ શું છે? ટેનનું વ્યસ્ત છે, એટલે આનું ઊંધું કરી દે તો પણ આવે.
કોટ થાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ બીસી, સામેની એબી. બીસી ભાગ્યા એબી. બીસી 12, એબી 5. 12 ભાગ્યા 5. એના પછી છે કોસેક. કોસેક શું છે? સાઇનનું વ્યસ્ત છે, બરાબર. કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો એસી ભાગ્યા એબી. એસી 13 અને એબી 5. તો 13 ભાગ્યા 5, બરાબર. કીધું તો બાકી બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો બાકીના 5 હતા, એ 5 આપણે શોધી દીધા.